ત્યાં જઈ અને દરેકે આપણું કહેવાય પ્રશ્નો પૂછવાના ખેતી કઈ રીતના થાય, તમે ખેતી માટે શું શું કરો છો, ખેતીમાં કયું બિયારણ વાપરો છો, બરોબર, પછી પાણી ક્યાંથી લાવો છો, પછી અનાજ પેદા થાય એટલે તમે ક્યાં વેચવા જાઓ છો, કઈ કઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો ખેતી માટે, આ બધા પ્રશ્નો તમારે ત્યાંથી પૂછવાના છે, બરોબર. આપણું ઘરનું બિયારણ જ હતું તેનું ધરું કરીને તો વાયું પછી મોટો થયો એટલે અમારો ઉપયોગ થતા અને છોણિયું ખાતર નાખેલું છે અંદર, કોઈ ખાતર નાખેલું ખાલી કુદરતી ખાતર. રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નહીં બેટા, છાણિયું ખાતર વાપરીશું. દવા સરસ. કેટલો સમય લાગે વરિયાળી થતા? 3-4 મહિના લાગે. 3-4 મહિના રોકડિયા પાક ખરા ને પાણી તો આપણે લાવીએ ને સૂર્ય પદ્ધતિ ટપક સિંચાઈનો ઉપયોગ કરો છો? ના નથી. તમે વર્ષમાં કેટલા પાક ઉગાવો છો? વર્ષમાં 2 પાક ઉગાડીએ છીએ, ચોમાસું ને શિયાળો. ઉનાળામાં નહીં. ઉનાળામાં. બરાબર. આગળ પ્રશ્ન પૂછો. આગળ ખેતીમાં તો નવી ટેકનોલોજી છે અત્યારે તો જો પેલા ટપક લોકો પદ્ધતિ કરી છે, જે પ્લાન્ટ તૈયાર કરવાનો છે એ કરવાનો છે આ જમીનમાં. તમે પાકને કયા બજારમાં વેચવા જાઓ છો? અમે તો ઊંઝા માર્કેટમાં જઈએ ત્યાં વરિયાળીનો પાક વેચવા. બિયારણ માટે તમે કયા જાતનો ઉપયોગ કરો છો? બિયારણ એટલે કે બિયારણ તો આજે શરૂઆત પછી તમે ધરુનો